રામાપીરના ટેકરા વિસ્તારમાં જે સેક્ટર 3 છે ત્યાં પાણીની સમસ્યાના કારણે રહીશોને મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પ્રાથમિક સુવિધામાં જે પાણી પણ આવે છે ત્યારે પાણી ન આવવાના કારણે રહીશો મોટી હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે અહીં આપણા સાથે રહીશો અને સ્થાનિક અહીંયાના આજે ભેગા થયા છે. તેમની સાથે વાત કરીએ કેટલા સમયથી સમસ્યા છે અને કોને કોને રજૂઆત કરી છે છતાં આ પાણીની જે સમસ્યા છે તેમનો ઉકેલ નથી આવી રહ્યો. ચૂંટણી પતી ગઈ છે, રિઝલ્ટ આવી ગયું છે, નવા કોર્પોરેટર ચૂંટાઈ ગયા છે, પરંતુ જે પાણીની સમસ્યા છે તે હલ થવાનું નામ નથી લઈ રહી. છેલ્લા 4 મહિનાથી આ પાણીની સમસ્યાના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકો સાથે વાત કરીએ. શું નામ છે તમારું? કેટલા સમયથી પાણી નથી આવતું, કેવી હાલાકી પડે છે, કોને રજૂઆત કરી અને શું જવાબ મળે? આ 2 મહિનાથી પાણી નહીં આવતું. નાહવા ધોવાની એટલી તકલીફ પડે. નાવાનું પાણી પીવાનું છું, સંડાસમાં જવાનું પાણી ના આવે, બાથરૂમમાં ના આવે, એટલે હેરાન ગરમી ચડી પડે. 2 મહિના નાહવા તો પાણી જોવા એક વાયલું નહીં મળતું પાણી. પછી પાણી નથી આવતું તો પાણી લાવો છો ક્યાંથી તમે? આ બહારથી ભરી લાવો. તમે અહીંયા જે હવે ચૂંટણી પણ આવી, નવા કોર્પોરેટર છૂટાયા, બરાબર? નવા કોર્પોરેટર છૂટાયા બાદ હવે તેમને રજૂઆત કરી કે ભાઈ છેલ્લા 4 મહિનાથી પાણી નથી આવતું. શું કહે છે, કોને રજૂઆત કરી છે? અમે આજે ઓફિસે જ્યાં કે હવે અમે કહીશું કે પાણી એમ કહેતા હતા. અન્ય એક મહિલા આપણી સાથે જોડાયા છે. શું નામ છે તમારું? કંકુબેન. કંકુબેન, એમ કહું છું કે કેટલા સમયથી તમારા જે આ સેક્ટર 3માં પાણી નથી આવતું, કેવી હાલાકી ભોગવી રહ્યા છે? પાણી નથી આવતું, ક્યાંથી લાવો છો પાણી? બહારથી ઉપાડીને લાવો, થોડું વાપરીએ. સંડાસ જવાની તકલીફ પડે છે અને સંડાસ જવાનું એવું રાખો તો ડબલા ભરીને મેં બહાર જાય. અત્યારે તો એમને એમ રાખી દો, બીજું શું કરવાનું કહો? બહુ તકલીફ પડે છે પાણીની. નાવા ધોવાની તો નાવા ધોવાનું ચાલવી દઈએ, પણ સંડાસ જવું કે ના જવું? તમે ભાજપ આવે ને તો હવે ભાજપ વારે અમારે શું પાણી વગર ના રાખે ને તમારું કામ પતી ગયું, બરોબર? બીજું શું? તમે કહો છો કે ભાઈ સંડાસ જવા માટે પાણી નથી, બહાર ખુલ્લામાં રાખો, તો મોદી સરકારે તો ઘરે ઘરે શૌચાલય બનાવવાની વાત કરી છે. હા, મોદી સરકારે બનાવવાની સુવિધા ઘણી કરી, પણ આવતું નથી. શું કરવાનું? પાણી તો આવતું નહીં, ખાલી ચકલા ખાલી મેલી દીધા છે. આ શોભા કરી છે, બીજું કોઈ કરી નથી. શું કરવાનું કહો? અન્ય એક મહિલા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ કેવી હાલાકી ભોગવી રહ્યા છે. શું નામ છે તમારું? પુષ્પાબેન. પુષ્પાબેન, શું સમસ્યા છે તમારા? પાણીની સમસ્યા. પાણી તો આવતું જ નહીં, 4 મહિના થઈ રહ્યા. એના કરતાં ઝૂંપડપટ્ટી હતી એ સારી હતી. એમાં તો પાણી વગર શું કરવાનું? પાણી થોડું એના બહારથી ભરીને લાવવાનું, 7મા માળે ચડવાનું, 3જા માળે, 4થા માળે. એટલે પાણી હપું જોઈએ, આવતું જ નહીં. પાણી વગર શું કરવાનું અમારે? સંડાસનું પાણી નહીં, પીવાનું નહીં, તો કરવાનું શું અમારે? તો 7 માળે બનાવ્યા, શું કામ બનાવ્યા? એક તો ઉકેલ લાવવો પડે કે નહીં આમને? અન્ય એક મહિલા સાથે વાત કરીએ. શું નામ છે તમારું? મંજુબેન. મંજુબેન, કેવી સમસ્યા છે સેક્ટર 3ની અંદર? સમસ્યા તો બહુ સારી છે. હતા નામ પડ્યા છે ભૂલી પડ પાણી વના જાગરૂક જાવી તો ધોઈ નાખા, નીકળવી બહાર. બીજું શું કરવી? તારા અહીંથી અમારા ઝૂંપડા બરાબર હતા. કોને આ તો શોભા લીધી હતી, લાંબા નળ ઝાડા થઈ જાય તો અમે શું કરીએ? પાણી વગર શું નામ છે? પીવા વગર ચાલે, પણ ઉભો ધોયો વગર ચાલે. તેજલબેન મિત્તલભાઈ પરમાર. શું સમસ્યા છે અહીં? સમસ્યા તો बहुत बड़ी है, પણ શું કરા? પણ અમને તો બહુ પાણીની તકલીફ પડે છે. હમણાં તો અમે પેલો નવું મકાન આવ્યું તો સુધી ફૂલ પાણી આવ્યું, અને પછી ડીમ કઈ નાખ્યું. એવું થોડું ચાલે? અને નાના છોકરા વાળાને બાપડાને કોઈ ધોવું વિસરવું હોય તો શું કરવાનું પાણી વગર? અને ઝાડા થઈ જાય તો શું કરવાનું? દવાખાને જવું પડે, ગોળીઓ કરવી પડે, ત્યારે તો અમારે ઝાડા બંધ થાય. સંડાસમાં પાણી તો રેડવું પડે ને. બહારથી ભરી લાવે, પણ કેટલું પાણી ભરવાનું અમારે? અને અમારે જો સવાસ વાળા શું કરે? એઠા પાડે પાણી ભરતા તમને કરી આલશું બધું. શું કરી આલ્યું? એથી ને ભૂંડું ત્યાં સુધી આવ્યું પાણી. હવે તો કાંઈ નહીં. કોને રજૂઆત કરી છે? પછી ખરા આવતા હતા બધા હલારવાનું, ઉતારવા, મત લેવા. અન્ય એક રહીશ આપણી સાથે છે. અન્ય એક રહીશ આપણા સાથે છે, તેમની સાથે વાત કરીએ કેટલા સમયની સમસ્યા છે અને કોને રજૂઆત કરી. શું નામ છે તમારું? પરમાર ગણેશભાઈ હેમાભાઈ.
ગણેશભાઈ, કેટલા સમયથી આ સમસ્યા છે, કોને રજૂઆત કરી અને આ સમસ્યાનો ઉકેલ કેમ નથી આવી રહ્યો તમારા દ્રષ્ટિએ, તમે શું કહેશો? અમારે અહીંયા સેક્ટર 3ની અંદર છેલ્લા 4 મહિનાથી એવી સમસ્યા પાણીની છે કે પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે. મકાનો તો બન્યા પણ મકાનની અંદર કોઈ એવી પાણીની ટાંકી નથી મૂકી કે જેથી પાણી સંગ્રહ કરીએ અને જ્યારે કોઈ સંડાસ કે બાથરૂમમાં જવા માટેની જો ટાંકી હોત તો એ પાણીનો ઉપયોગ સંડાસ માટે થઈ શકે. પણ અત્યારે સંડાસ જવા માટેનું પણ પાણી મળતું નથી. છેલ્લા 4 મહિનાથી અમે અહીં રહેવા આવ્યા છીએ. રોજે રોજ હું ડેવલપરના માણસોને એએમસીની કચેરી હાઉસિંગમાં, સ્ટેડિયમ બોર્ડના પાણી વિભાગના એન્જિનિયર તમામ જગ્યાએ આ બાબતે મેં અરજીઓ આલેલી છે અને આ બાબતે મેં ઘણી મહેનત કરેલી છે. પણ પાણી માટે જ્યારે ડેવલપરના માણસ જે જાની સાહેબ છે એમને પૂછીએ ત્યારે એ એમ કહે છે કે પાણીનું પ્રેશર ઓછું થઈ ગયું છે, મોટર વીક પડી ગઈ છે. એટલે 4 મહિના અમને મકાન ફાળવણીના 8 મહિના થઈ ગયા. 4 મહિનાની અંદર જો મોટર વીક થાય, પાણીનું પ્રેશર ઓછું થાય, પાણીની ટાંકી તળિયેથી તૂટી ગઈ છે તો હજુ તો મૂળ પાયો જ છે. હજુ આવનારાના દિવસોમાં શું થશે? સરકારે ઘણી પાણી માટેની યોજના, નલ સે જલ ને એવી ઘણી યોજના બહાર પાડી છે. તો આ તો એક માણસોને અમારે સંડાસ જવાની પાણી માટેની પણ વિકટ પરિસ્થિતિ છે. આ બાબતે ઘણી અરજીઓ કરી પણ હજુ સુધી સોલ્યુશન આવતું નથી. અત્યારે ઓથોરિટી એચએન સફળ પાછળ છે. દરેક જગ્યાએ અમે રજૂઆત કરવા છતાં પાણીની માટેની કોઈ પરિસ્થિતિ, હું મારી જાતે પાણીના ટેન્કર મંગાવીને પાણીની અંદર નખાવડાવું છું તોય પાણીની ઉપર અમારે ટાંકીઓમાં પાણી આવતું નથી. મેઇન વિકટ પરિસ્થિતિ સંડાસ જવા માટે પાણી ક્યાંથી લાવવું, શું કરવું? 7 માળિયા બનાવ્યા છે તો શું 7 માળિયામાં સંડાસ જવા માટે પણ પાણી માણસો ત્યાં ચડાવે છે? તો આ સરકારે પાણી માટે શું કરે છે? આ સિવાય સેક્ટર 3ની અંદર પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈને આજે 8 મહિના થયા, ડેવલપર દ્વારા કરીને આપેલ છે. નથી પ્રમુખ ઉપપ્રમુખને ઓથોરિટી આપેતા, નથી પ્રમુખ ઉપપ્રમુખને રહેવા માટે કોઈ ઓફિસ બનાવેલી, નથી અમારા સ્થાનિકોને માટે કમ્યુનિટી હોલ જે રાજ્ય સરકાર દ્વારા આ તમામ બાબતો અંદર જાહેર કરેલી છે. પણ આવી બાબતો માટે ક્યાંય નથી પ્રમુખ ઉપપ્રમુખને રહેવા માટે કોઈ હોલ બનાવેલો, કમ્યુનિટી હોલ બનાવેલો. અત્યારે હાલ જે તમે આપણે રિપોર્ટર સાહેબને કહીએ કે જે કોમન પ્લોટ આપેલો, શું આ કોમન પ્લોટ છે? પબ્લિકને ગુમરાહ કરીને જેવી તેવી વસ્તુ બનાવીને આપી દીધી છે, જેનો એક સચોટ પુરાવો અત્યારે પાણીનો છે. બોરની જો અત્યારથી આ રીતે વિકટ પરિસ્થિતિ થાય તો આવનારા દિવસોમાં પ્રમુખ ઉપપ્રમુખને આ સોસાયટી સુપ્રત કરે તો એ પછી મેન્ટેનન્સ અમારે ભરવું પડે. તો આનું એ પણ નિરાકરણ નથી લાવતા કે કેટલા સમય માટે આ બોરનું જવાબદારી એચએન સફળની રહેશે. બીજું કે અહીંયા જે બાંધકામને જે એમને કરીને અમને આપેલું છે તદ્દન એકદમ જે રીતે કાયદાકીય હોવું જોઈએ એ હોતું નથી. જેને સચોટ ખ્યાલ આવશે કે પાણીની વિકટ પરિસ્થિતિ, બોર બનાવીને આપી દીધો, પાણી આવતું નથી, એટલે આવા નવા પ્રશ્નો ઉદ્ભવે છે. હવે આ બાબતે એડીસીટી ઇજનેર હાઉસિંગ પ્રોજેક્ટમાં અરજી આપેલી છે, સ્ટેડિયમ બોર્ડના જે ઇન્ચાર્જ છે એને પણ અરજી આપેલી છે, એચએન સફળના અધિકારીઓને વારંવાર રજૂઆત કરેલી છે, પણ પાણી માટે હજુ કોઈ નિરાકરણ આવેલું નથી. આ પાણી નથી આવતું એનાથી કેટલા લોકો અવંચિત છે? પાણી અત્યારે અમારા સેક્ટર 3ની અંદર મકાન ફાળવણીના 1449 મકાન વત્તા 1 આંગણવાડી. આટલામાં અમારા જે એથી માંડી એ બ્લોકથી માંડી અને કે ટોટલ બ્લોક જે છે ને એમાં 2 જ બોર આપેલા છે. એક બ્લોક અમારા બ્લોક પાછળ 525 મકાન વત્તા 1 આંગણવાડી. બાજુનો જે છે બોર એની અંદર 512 મકાન આપેલા છે. હવે આટલા મકાનો, ઉનાળાની સિઝન છે, સવાર સાંજે આખી રાત ને દિવસ મોટર ચાલુ રાખે છે પણ મોટર વીક છે, પાણીનું પ્રેશર ઓછું આવે છે. જે મેઇન ટાંકી છે એ ટાંકીની નીચેથી તળિયું તૂટેલું છે. કેટલા પરિવારોને પાણી નથી મળતું? તદ્દન જે ટોટલી આ જે અમારા આવાસો છે એ લોકોને પાણી નથી જ મળતું. બહારથી માણસો ગમે ત્યાંથી આડાવડા કરીને મ્યુનિસિપાલિટીનું પાણી 1 કલાક આવે, એમાંથી કોઈ મિત્રો ભાઈબંધોનો આજુબાજુ રહેતા હોય ત્યાંથી પાણી ઉપાડીને લાવીને પાણી અત્યારે ચલાવે છે. સેક્ટર 3ની અંદર રહીશોના ઘરમાં પાણી આવે છે કે નહીં, ત્યારે તેને લઈને ઇન્ડિયા વોઇસની ટીમ રિયાલિટી ચેક માટે બીજા ફ્લોર પર આવી ગઈ છે અને એક ઘરમાં આપણે ચકાસીએ કે પાણી આવે છે કે નહીં. ત્યારે આપણે ઘરના અંદર
જે લોકો કહી રહ્યા છે કે પાણીની મોટી સમસ્યા છે તે સમસ્યાને લઈને આપણે અત્યારે રિયાલિટી ચેકિંગ માટે ઘરના અંદર ચેક કરીએ કે જે અત્યારે પાણીની કેવી સમસ્યા છે તે આપણે ચેક કરીએ. તો વાત કરવામાં આવે તો કે જો અહીંયા સ્થાનિક જે ઘર માલિક છે તેમના સાથે જ વાત કરીએ અને તમને દ્રશ્યોમાં હું ચોક્કસ બતાવવા માગીશ કે ખાલી નળ લાગેલા છે પણ નળની અંદર કોઈ પણ પાણી નથી આવી રહ્યું, જેના કારણે સ્થાનિકોને મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પ્રાથમિક સુવિધારૂપી પાણી નથી આવી રહ્યું. જો આપણે સ્થાનિકો સાથે વાત કરીએ, આ ડોલો ખાલી છે, સંડાસમાં છું અને સંડાસની જુઓ ડોલો ખાલી છે. આ સંડાસનું જુઓ, આ ચકલી પાણી જ નથી આવતું. સવારના સંડાસ, હવે આની અંદર સંડાસ જઈએ, આ સંડાસ જઈએ તો આની અંદર પાણી ના આવે તો શું સમસ્યા થાય? માટે અમારે સંડાસ કરવા માટે પણ અત્યારે બહાર જવું પડે છે અમારા. પછી બાજુમાં તમને બતાવું, જે બાજુ પાણી આપ્યું છે ને ક્યાંય પાણીના નળની અંદર પાણી નથી. જુઓ આ પાણી, આ ચકલા માત્ર નળ લગાવ્યા છે પરંતુ નળના અંદર પાણી નથી આવી રહ્યું. આ પાણીનો નળ ચાલુ, જો આ પાણી ચાલુ, આ કર્યું તોય પાણી ના આવ્યું. હવે આ બાજુ આવો, જો આ તમારી સામે ગોળ ફેરવું, તમે જોઈ શકો છો કે અહીંયા ઘર માલિક દ્વારા નળ ચાલુ કરવામાં આવે છે પરંતુ પાણી નથી આવી રહ્યું, જેના કારણે મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી નથી હલી રહ્યું. ત્યારે આ સ્થાનિકોની જે પ્રાથમિક સુવિધા છે પાણી આપવો એક જ માંગ છે, પરંતુ પ્રાથમિક સુવિધા ક્યારે પૂરી થશે તે જોવું રહ્યું.